विद्यार्थी मित्रों प्रश्न नंबर 2 मने ओळखो हूँ कोण छूँ। तो तमने अहींया प्रश्न पूछ्यो छे कि भाई स्वराज मारो जन्मसिद्ध हक छे अने तेने हूँ लईने ज जपीश। तो आ वाक्य कोण बोले छे अने ओळखवानुं छे तमारे। तो अहींया जवाब शुं आवशे? बाळ गंगाधर टिळक। बाळ गंगाधर टिळक बराबर। तो आखुं वाक्य आ रीते तमारे आंसर लखवानुं। वाक्य कोण छे बोले छे? तो बाळ गंगाधर टिळक। त्रीजो प्रश्न छे योग्य विकल्प पसंद करीने खाली जग्या पूरवानी छे। क्षेत्रफळनी दृष्टिए भारतनुं स्थान विश्वमां कयुं छे? तो कयुं आवशे भाई? सातमुं स्थान छे बराबर। क्षेत्रफळनी दृष्टिए विश्वमां भारतनुं स्थान 7मुं छे। आपेल विधान साचुं छे के खोटुं ते जणाववानुं छे। होद्दानो रूए राज्यसभाना सभापति उपराष्ट्र प्रमुख होय छे। तो विधान केवुं छे? साचुं छे। त्यारबाद प्रश्न 5 टूंकमां जवाब लखवानो छे। संसदमां अंदाजपत्र कोण रजू करे छे? तो संसदमां जे अंदाजपत्र जे छे ए नाणामंत्री रजू करे छे। हालमां गुजरातना नाणामंत्री कोण छे? मने खास कमेंट करीने विद्यार्थी मित्रों तमारे जणाववानुं छे बराबर छे। नाणामंत्री जे छे ए संसदमां अंदाजपत्र जे छे रजू करता होय छे। हवे वात करीए विद्यार्थी मित्रों विभाग बी जेनी अंदर 2 गुणना टोटल 5 प्रश्नों छे। एटले कुल विभाग बी जे छे टोटल 10 मार्क्सनुं छे। दरेक 5 प्रश्नोना आपणे जवाबो जे छे जोवाना छे। पहेलो प्रश्न छे रोल्ड एक्टने गांधीजीए काळो कायदो शा माटे कह्यो तेना विશે माहिती आपवानी छे। मूળભૂત हको शा माटे जरूरी छे? कारण आपवानुं छे के राज्यसभा कायमी गृह छे बराबर छे। आ बेमांथी कोईपण एक प्रश्न तमारे लखवानो छे। आपणे आना जवाबो જોઈએ છીએ हमણાં। मुदावरणीय प्लेटो કેટલી છે? तो 7 प्लेटो છે। दरेकना नाम पण આપણે જોઈશું। ભારતની જમીન સીમા કયા કયા દેશો સાથે જોડાયેલ છે જોઈ લઈએ પહેલા 5 પ્રશ્નોના સોલ્યુશન। પ્રશ્ન છે કે ગાંધીજીએ રોલ્ડ એક્ટને કાળો કાયદો કેમ કહ્યો? તો તેના વિશે તમારે આ રીતે આન્સર લખવાનો રહેશે કે આ કાયદા મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી અને તેના પર મુકદ્દમે ચલાવ્યા સિવાય દિવસો સુધી જેલમાં પૂરી શકાતો, જેથી ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો છે। ત્યારબાદ 7મા નંબરનો જે 2 માર્ક્સનો બીજો પ્રશ્ન છે મૂળભૂત હકો શા માટે જરૂરી છે? તો તેમાં તમારે લખવાનું કે વ્યક્તિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, તેના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ થવા માટે, વિકાસમાં મદદરૂપ થવા માટે, સામાજિક પરિસ્થિતિનું નિર્માણ થાય અને સતત ચાલુ રહે તે માટે વ્યક્તિના હકો જે છે એ જરૂરી હોય છે, જેને વ્યક્તિના હક કહે છે। આ બધા હકો વ્યક્તિ કોઈ જાતના ભેદભાવ વગર ભોગવી શકે તે માટે હકના રક્ષણની ખાતરી આપે। આ માટે બંધારણ સભામાં હકનું ગૌરવભર્યું સ્થાન છે। तो आ रीते तमारे जवाब लखवाना है। એટલે 2 मार्क्स पूरेपूरा तमने मळी जशे। आगळ जे प्रश्न है ત્રીજો પ્રશ્ન કે મુદાવરણીય પ્લેટો કેટલી છે? દરેકના નામ લખો। તો મુદાવરણીય પ્લેટો જે છે ટોટલ કેટલી છે ભાઈ? 7 છે। સાથે સાથ મુદાવરણ પ્લેટોના નામ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોપિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને 7મી આવશે એન્ટાર્કટિક પ્લેટ। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભારતની જમીન સીમા એ કયા કયા દેશો સાથે જોડાયેલી છે? તો ભારતની જે જમીન સીમા છે એ પાકિસ્તાન, चीन, नेपाळ, बांग्लादेश, भूतान અને મ્યાનમાર જેવા દેશો સાથે જોડાયેલો છે। તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો। દરેક પ્રશ્નો 2 માર્ક્સના છે અને 100% પરીક્ષામાં પૂછાય છે, એટલે ખાસ તૈયાર કરી દેજો। હવે વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ સી છે જેની અંદર 3 ગુણના 2 પ્રશ્નો છે, એટલે ટોટલ વિભાગ સી જે છે ટોટલ 6 માર્ક્સનો છે। 11મા નંબરનો જે પ્રશ્ન છે પહેલો 3 માર્ક્સનો। નીચે આપેલ વિદેશી ક્રાંતિકારીઓ વિશે માહિતી આપવાની છે। લાલા હરદયાલ, મેડમ કામા, મદનલાલ ધિંગરા। પછી એની અથવામાં પ્રશ્ન છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ। તો આ પ્રશ્ન પણ તમે તૈયાર કરી શકો છો। આ ત્રણેય વિશે પણ આપણે માહિતી હમણાં જોઈશું। ત્યારબાદ બીજો પ્રશ્ન છે ભારતના નાગરિકોની કોઈપણ 6 મૂળભૂત ફરજો અહીંયા જણાવવાની છે, જેના 3 માર્ક્સ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જે વિદેશી ક્રાંતિકારી છે એમાં પહેલું છે લાલા હરદયાલ। તો એમાં તમારે લખવાનું છે કે ભાઈ વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી, જેનું પાછળથી ગદ્દર પાર્ટી નામ રાખવામાં આવ્યું છે। 4 ભાષામાં ગદ્દર નામનું સાપ્તાહિક શરૂ કર્યું। પછી મેડમ કામા વિશે શું લખવાનું કે 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ વખત મેડમ કામાએ બનાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે એ વિદેશની ધરતી પર ફરકાવવામાં આવ્યો હતો। તો જવાબ આવશે મેડમ કામા વિશે આટલું લખવાનું છે। ખાસ યાદ રાખજો, તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે વિદેશની ધરતી પર સૌપ્રથમ કોણે ફરકાવ્યો? તો મેડમ કામા લખવાનું છે। ત્રીજો છે મદનલાલ ધિંગરા। તો મદનલાલ ધિંગરા વિશે શું લખવાનું છે કે મદનલાલ ધિંગરા જે છે એ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું હતું। આગળ જે બીજો પ્રશ્ન છે મૂળભૂત હકો। તો બંધારણીય મૂળભૂત હકો તમે જોઈ શકો છો, આ રીતે લખવાના છે તમારે। બંધારણ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો જોઈએ, સ્વાતંત્ર્ય,
સંગ્રામના વિચારો અને આદર્શોનો આદર કરવો જોઈએ. જરૂર પડે તો દેશનું રક્ષણ અને રાષ્ટ્ર સેવામાં આપણે જોડાવવું જોઈએ. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમાનવીય સાંસ્કૃતિક વારસાનું આપણે જતન કરવું જોઈએ. જાહેર મિલકતનું રક્ષણ અને જતન કરવું જોઈએ. હિંસાનો ત્યાગ કરવો જોઈએ. તો આ મૂળભૂત હકો જે છે ખાસ તૈયાર કરી દેજો. આ બંને પ્રશ્નો મોસ્ટ આપે છે 3 ગુણની અંદર, ખાસ તૈયાર કરી દેજો. જલિયાવાલા બાગના હત્યાકાંડનો જવાબ લખેલી જે PDF છે એ સંપૂર્ણ જવાબો સાથેની PDF જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપે છે, ત્યાંથી PDF ડાઉનલોડ કરીને બધા જ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ D, જેની અંદર 4 ગુણનો જે પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિની લાયકાત અને સત્તાઓ. તો રાષ્ટ્રપતિની લાયકાત શું હોય અને એમની પાસે કઈ કઈ સત્તાઓ, એના વિશે માહિતી આપવાની છે. ટૂંક નોંધ લખો, લોકસભાના સ્પીકર અથવા તો લોકસભાના અધ્યક્ષ.